ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी सायंकालीन स्वाध्याय श्रृंखला अंतर्गत ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रमમાં प्रथम 7 મંત્રોનો આપણે વિચાર કરી ચૂક્યા। આજે આપણે 8મા મંત્રનો વિચાર પ્રારંભ કરી રહ્યા છીએ। 6ઠા અને 7મા મંત્રમાં सम्यक दर्शन आत्म तत्व ज्ञान नु फल बतायु। शोक अने मोहनी निवृत्ति। अने शोक अने मोहनी निवृत्ति ना उपलक्षण थी कारण सहित संसार नो अत्यंत उच्छेद समझवानो, केवल शोक मोह ज नहीं। कारण के शोक अने मोह ए बने अविद्याना कार्य छे। एटले अविद्याना कार्य एवा शोक अने मोहना अभाव रूप आक्षेप थी असंभव नु प्रदर्शन श्रुतिए कर्यु। अने श्रुतिनो अभिप्राय शोक अने मोहना अभाव थी कारण सहित संसारनो अत्यंत उच्छेद श्रुतिए अहींया
આત્મ તત્વ જ્ઞાનના ફળ રૂપે પ્રદર્શિત કર્યો. કારણ કે અવિદ્યા નિવૃત્તિ વગર સંસારનો ઉચ્છેદ સંભવ નથી. એટલે બ્રહ્મ જ્ઞાનથી અવિદ્યાની નિવૃત્તિ, અને અવિદ્યાની નિવૃત્તિ થવાથી અવિદ્યાના કાર્ય એવા શોક મોહ ઉપલક્ષિત સંપૂર્ણ સંસારનો અત્યંત ઉચ્છેદ. એ બ્રહ્મ વિદ્યાનું ફળ 6ઠા અને 7મા આ બે મંત્રમાં બતાવ્યું. 8મા મંત્રમાં હવે શું કહેવાનું બાકી છે? તો ભાષ્યકાર 8મા મંત્રનો પરિચય બતાવે છે. જો અવતરણિકામાં, જો પહેલા અવતરણનો પાઠ કરીએ. યો અયમ અતિતઃ મંત્રઃ ઉક્ત આત્મા સ સ્વેન રૂપેણ કિમ લક્ષણ ઇતિ આહ અયમ મંત્રઃ. યહ એટલે કે જેની વાત ચાલી રહી છે એ. યહ એટલે જે, અયમ એટલે જેની વાત ચાલી રહી છે એ આત્મા. આ આત્મા, અયમ આત્મા. યો અયમ આત્મા. ઉક્ત પછી આત્મા શબ્દ છે ને પહેલા ગ્રહણ કરી લો. યો અયમ આત્મા અતિતઃ મંત્ર ઉક્ત. અતીત એટલે પાછળના મંત્ર દ્વારા જે આત્માનું સ્વરૂપ બતાવ્યું. અતીત મંત્રોથી અભિપ્રાય છે ઈશાવાસ્ય પ્રથમ મંત્રની અંદર પણ આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું. પછી ચતુર્થ અને પંચમ આ બે મંત્રમાં પણ આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું છે. સ આત્મા, સ સ્વેન રૂપેણ છે ને, સ થી અભિપ્રાય છે સ આત્મા સ્વેન રૂપેણ કિમ લક્ષણ. એટલે આત્માનું સ્વરૂપ કેવું છે? સ્વેન રૂપેણ એટલે સ્વરૂપથી આત્મા કેવો છે? સ્વેન રૂપેણ કિમ લક્ષણ. અર્થાત કે આ આત્માનું સ્વમ એટલે નિરુપાધિક રૂપમ, સ્વમ રૂપમ સ્વેન રૂપેણ એટલે પોતાનું જે નિરુપાધિક સ્વરૂપ છે એનું શું લક્ષણ છે? તો શું પૂછે છે આમાં? નિરુપાધિક સ્વરૂપ પૂછે છે. પાછલા મંત્રોમાં જે આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું, સોપાધિક અને નિરુપાધિક બે પ્રકારનું વર્ણન પાછલા મંત્રોમાં કર્યું. તો હવે આ 8મા મંત્રમાં સ આત્મા સ્વેન રૂપેણ કિમ લક્ષણ, એ સ્વરૂપથી એનું શું લક્ષણ છે એ વાત આ 8મા મંત્રમાં બતાવવામાં આવી રહી છે. તો સજ્જનો, પહેલા આત્માનું સોપાધિક સ્વરૂપ બતાવ્યું. હવે અહીંયા વિશેષ રૂપથી આ મંત્રમાં નિરુપાધિક સ્વરૂપ બતાવે છે. જો આ
ઉપનિષદની સજ્જનો આ શૈલી છે. ઉપનિષદની આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરવાની આ શૈલી છે. આચાર્યો ઉપનિષદની આ જે શૈલી છે એ શૈલીને બતાવતા કહે છે, અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. ઉપનિષદ જે છે સજ્જનો, અધ્યારોપ અને અપવાદ શૈલીથી આત્માના સ્વરૂપનું વર્ણન કરે છે. અધ્યારોપ અને અપવાદ. તો સજ્જનો જો ઈશા ઇત્યાદિ જે પ્રથમ મંત્ર છે ને, એમાં આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું કે આત્મા સર્વેશ્વર છે. કેવો છે? સર્વેશ્વર છે. અતિત એ મંત્રે કીધું ને, અતિત એટલે પાછલા મંત્રમાં. તો પહેલા મંત્રની અંદર આત્માના સર્વેશ્વર સ્વરૂપનું વર્ણન કર્યું. કે આત્મા સર્વેશ્વર છે. કુર્વન્નેવેહ કર્માણિ, એ મંત્ર દ્વારા કર્માધિકારીના સ્વરૂપનું વર્ણન કરીને આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું. જો ટિપ્પણીમાં છે અસૂર્યા ઇતિ, આ જે તૃતીય મંત્ર છે, એ તૃતીય મંત્રમાં જે આત્મ તત્વને જેણે ન જાણ્યું એને અસુર લોકની પ્રાપ્તિ બતાવી. અસુર લોકની પ્રાપ્તિ બતાવી અને એ અજ્ઞાનનો વિષય છે. શું છે? અજ્ઞાનના વિષયથી. અજ્ઞાનનો વિષય છે અસુરાદિ લોક જે છે, એમાં આત્માના અજ્ઞાનથી અસુરલોકની પ્રાપ્તિ રૂપ વર્ણનથી આત્માના સ્વરૂપનું વર્ણન થયું. અજ્ઞાન વિષયત્વેન ઉક્ત એમ લગાડવાનું ત્યાં પણ. તયા એવ અત્ર ઈશ ઇત્યાદિ મંત્રે સર્વેશ્વરત્વેન આત્મા ઉક્ત. કુર્વન ઇતિ દ્વિતીય કર્માધિકારીત્વેન આત્મા ઉક્ત એમ લેવાનું. અસૂર્ય ઇતિ તૃતીય અસૂર્ય લોક પ્રાપક અજ્ઞાન વિષયત્વેન આત્મા ઉક્ત. એવં અનેજત પછી અનેજત ઇત્યાદિ જે બે મંત્ર છે એમાં પણ અનેજતમ એ કધ્યા પછી અન્યત્સરમ અધ્યારોપેણ એવ ઉક્તમ. અનેજત એકમ ઇત્યાદિથી પણ આત્માના સ્વરૂપનું અધ્યારોપથી વર્ણન કર્યું. કેવા રૂપથી? અધ્યારોપેણ એવ ઉક્તમ. અધ્યારોપથી આત્મ તત્વનું વર્ણન કર્યું. તો ભાષ્યકારે જે કહ્યું કે યો અયમ અતિતે મંત્ર હે. અતિતે એટલે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ, ષષ્ઠમ અને સપ્તમ, આ સાતેય મંત્રોનો વિષય બતાવી દીધો. તો સાત મંત્ર દ્વારા આત્માના અધ્યારોપનું વર્ણન કર્યું. અને યસ્તુ ઇત્યાદિ એટલે કે છઠ્ઠા અને સાતમા શ્લોકથી પણ અનેજત ત્યાં સુધી તો
પાંચમો શ્લોક થયો ને. હવે રહી વાત છઠ્ઠા ને સાતમાની, તો એ જોઈ લો. યસ્તુ ઇત્યાદિ મંત્રયો અપી આરોપ સાપેક્ષ એવ સ ઉક્ત. યસ્તુ ઇત્યાદિ જે બે મંત્ર છે એ બે મંત્ર દ્વારા પણ આરોપ સાપેક્ષ એવ સ ઉક્ત. આરોપ સાપેક્ષ એટલે કે અધ્યારોપ સાપેક્ષ જે છે એ આત્માનું વર્ણન થયું. હવે આ આઠમા મંત્રમાં અપવાદ પ્રક્રિયાથી આ સપર્યગાત ઇત્યાદિ અર્ધમંત્રથી કહેવામાં આવે છે. સપર્યગાત ઇત્યાદિ અર્ધમંત્રથી અપવાદ પ્રક્રિયાથી આત્મતત્વના સ્વરૂપનું વર્ણન કરે છે. અર્ધમંત્ર એટલે પૂર્વાર્ધ. અને પછી જે ઉત્તરાર્ધ છે, કવિ મનીષી પરિભૂ સ્વયંભૂ, એમાં પાછું આરોપ કોટીથી, અધ્યારોપ કોટીથી. સમજાણું? અનેજદ એકમ એમાં પણ નિરુપાધિક સ્વરૂપનું વર્ણન હતું, પણ અધિકતર અધ્યારોપ કોટીથી વર્ણન થયું. આઠમા મંત્રના પૂર્વાર્ધમાં અપવાદ પ્રક્રિયાથી એટલે કે આત્માના નિરુપાધિક સ્વરૂપનું વર્ણન, અને આ આઠમા શ્લોકના ઉત્તરાર્ધમાં પાછું અધ્યારોપ કોટીથી વર્ણન થયું. હવે અધ્યારોપ અને અપવાદ શું છે? અધ્યારોપ એટલે ઉપાધિને લાદવી, અને અપવાદ એટલે ઉપાધિને બાદ કરી દેવી. તો અધ્યારોપ અને અપવાદથી સજ્જનો આત્મતત્વનું જ્ઞાન જટિતી થઈ જાય છે. અધ્યારોપ એટલે ઉમેરવું અને અપવાદ એટલે બાદ બાકી કરેલી, એટલે કે વત્તા અને ઓછા, પ્લસ અને માઇનસ. એટલે શ્લોકના પૂર્વાર્ધ માટે કહ્યું કે સ્વેન રૂપેણ કિમ લક્ષણ, એટલે સ્વેન રૂપેણ એટલે પોતાના નિરુપાધિક સ્વરૂપથી આત્માનું સ્વરૂપ કેવો છે. તો જો આપણે મંત્રમાં પ્રવેશ કરીએ. હવે અવતરણની વાત થઈ ગઈ. સપર્યગાત શુક્ર મકાય માવ્રણા. બોલો. મસ્નાવીરગુ શુદ્ધમપાપ વિદ્ધમ કવિર્મનીષી પરિભૂ સ્વયંભૂર યાથા તથ્યતોર્થાન વ્યદધાત શાશ્વતીભ્યઃ સમાભ્યઃ સપર્યગાત શુક્રમકાયમવ્રણા. મસ્નાવિરગુ શુદ્ધમપાપ વિદ્ધમ કવિર્મનીષી પરિભુઃ સ્વયંભૂર યાથા તથ્યતોર્થાન વ્યદધાત
શાશ્વતીભ્યઃ સમાભ્યઃ ઉચ્ચારણ કર્યું, સંધિ વિગ્રહ જોઈ લો. સ પર્યગાત, શુક્રમ, અકાયમ, અવ્રણમ, અસ્નાવીરમ, શુદ્ધમ, અપાપવિદ્ધમ, કવિહિ, મનીષી, પરિભુઃ, સ્વયંભુઃ, યાથા તથ્યતઃ અર્થાન વ્યદધાત શાશ્વતીભ્યઃ સમાભ્યઃ. તો આ સંધિ વિગ્રહ કર્યો સજ્જનો. તો જોઈએ પૂર્વાર્ધમાં આત્માના નિરૂપાર્ધિક સ્વરૂપનું વર્ણન જે કર્યું છે એ જોઈએ. શ્રુતિ કહે છે કે સ એટલે જેની વાત ચાલી રહી છે. કોની વાત ચાલી રહી છે? આત્મા. સ થી અભિપ્રાય છે યથોક્ત આત્મા. સ થી યથોક્ત આત્મા જેની વાત ચાલી રહી છે, અને પાછળના મંત્ર, જે પાછળ મંત્રો ગયા એ મંત્રોમાં જેના સ્વરૂપનું વર્ણન કર્યું છે એ સ થી ગ્રાહ્ય છે. એટલે કે યથોક્ત આત્મા જેનું વર્ણન થઈ ગયું. યથોક્ત એટલે જે રીતે જેનું વર્ણન કર્યું એ આત્મા કેવો છે? પર્યગાત છે. કેવો છે? સપર્યગાત એટલે પર્યગાત છે. પર્યગાત નો અર્થ છે પરિઅગાત. પર્યગાત, પરી એ ઉપસર્ગ છે. તો પરી ઉપસર્ગનો અર્થ છે સમંતાત એટલે ચારે બાજુ. અગાત નો અર્થ છે ગતવાન. પરીનો અર્થ છે સમંતાત અને અગાતનો અર્થ છે ગતવાન. તો શ્રુતિ કહે છે કે આ જે આત્મા પર્યગાત છે એટલે ચારેય બાજુ ફેલાયેલો છે. ચારેય બાજુ છે. અર્થાત કી આકાશવત વ્યાપી ઇત્યર્થ. પર્યગાત શબ્દનો શ્રુતિનો અભિપ્રાય છે કે આ આત્મા આકાશની સમાન સર્વત્ર વ્યાપક છે. શ્રુતિએ શું શબ્દનો પ્રયોગ કર્યો? પર્યગાત. પણ ભાષ્યકાર જે છે એને સ્પષ્ટ કરી દીધું પર્યગાત એટલે શ્રુતિએ પર્યગાત શબ્દથી જે આત્માનું જે વર્ણન કરે છે એ પર્યગાત શબ્દના પ્રયોગથી શ્રુતિનો અભિપ્રાય એવો છે. શ્રુતિ એવું કહી રહી છે કે આ આત્મા આકાશની સમાન સર્વત્ર વ્યાપક છે ઇત્યર્થ. ભગવાન ભાષ્યકાર શ્રુતિના અભિપ્રાયને જાણવા વાળા છે. શ્રુતિના અભિપ્રાયને જાણે છે, સર્વજ્ઞ છે. કેવા છે? સર્વજ્ઞ. એટલે પર્યગાત પદનો અર્થ કરે છે આકાશવત વ્યાપી. આકાશની સમાન એ વ્યાપક છે ઇત્યર્થ. એટલે આત્માને નિરુપાધિક સ્વરૂપનું લક્ષણ, પહેલું લક્ષણ બતાવ્યું. કેમ લક્ષણ પૂછ્યું ને? સ્વયં રૂપે. તો આકાશની સમાન સર્વત્ર વ્યાપક છે એ પહેલું લક્ષણ બતાવ્યું. પછી તો કહ્યું કે શુક્રમ, આ આત્મા જે છે
એ નિરુપાધિક રૂપથી શુક્રમ છે. કેવો છે? શુક્રમ. એટલે શુક્રવાર નહીં હો, શુક્રમ. એ શુક્ર તારો નહીં પાછો. શુક્રમ નો અર્થ છે શુદ્ધમ. શ્રુતિએ શુક્રમ શબ્દનો પ્રયોગ કર્યો. શ્રુતિ જે છે એ આત્માના નિરુપાધિક પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરતી વખતે શ્રુતિએ આત્માનું લક્ષણ બતાવ્યું કે આત્મા શુક્રમ છે. તો ભાષ્યકાર શ્રુતિનો અભિપ્રાય જવાબદારી લઈને બતાવે છે કે શુક્ર શબ્દથી શ્રુતિ એવું કહેવા માંગે છે કે આ આત્મા શુદ્ધ છે, શુદ્ધ છે. શુદ્ધ છે એટલે હજી અભિપ્રાય સ્પષ્ટ ન થયો શુદ્ધ શબ્દથી પણ. એટલે ભાષ્યકાર વિશેષ સ્વરૂપ વર્ણન કરતા કહે છે શુક્રનો અર્થ છે જ્યોતિષ્મદ દીપ્તિમાન ઇત્યર્થ. તો શ્રુતિનો આત્માના સ્વરૂપનું વર્ણન કરતા જે શુક્રમ શબ્દનો જે પ્રયોગ કર્યો, તો શુક્રમનો ટોટલ અર્થ છે જ્યોતિષ્મદ દીપ્તિમાન ઇત્યર્થ. જ્યોતિષ્મદ છે, જ્યોતિષ્મદ એટલે જ્યોતિ પ્રકાશ સ્વરૂપ છે. જ્યોતિષ્મદ દીપ્તિમાન નો અર્થ છે પ્રકાશ સ્વરૂપ છે. આકાશની જેમ સર્વત્ર વ્યાપક છે અને પ્રકાશ સ્વરૂપ છે. સજ્જનો, શુક્રમ શબ્દ યદ્યપી નિઘંટુ વગેરે કોષોની અંદર ઉદક, સ્વર્ણ વગેરેને માટે પણ શબ્દ પ્રયોગ થાય છે. શુક્ર શબ્દનો અર્થ એ પણ થાય છે. તો પણ શુક્ર શબ્દનો જે દીપ્તિમત્વ અર્થ છે ને એ yૌગિક છે. કેવો છે? yૌગિક છે. એટલે ભાષ્યકારે અહીંયા શુક્ર શબ્દનો અર્થ દીપ્તિમાન છે એ yૌગિક અર્થ કર્યો. શુક્રમ શબ્દ બને છે શુચ દીપ્તૌ ધાતુથી. કઈ ધાતુ? શુચ દીપ્તો ધાતુથી બને છે. અને રજેન્દ્રાગ્ર વજ્ર વિપ્રહ એ સૂત્ર છે, એનાથી વકારાંત આદેશ થાય છે. ર પ્રત્યય જે થાય છે ગુણનો અભાવ થતા નિપાત થતા શોચતે શુક્ર, એ રીતે બને છે. એટલે ટોટલ અર્થ લેવાનો છે દીપ્તિમ, એટલે પ્રકાશ સ્વરૂપ છે એ અર્થ છે. ટોટલ અભિપ્રાય શુક્રનો અર્થ થયો પ્રકાશ સ્વરૂપ છે. પછી આત્માનું લક્ષણ બતાવ્યું અકાયમ. આત્મા કેવો છે? અકાયમ છે. શ્રુતિ આત્માના નિરુપાધિક સ્વરૂપનું વર્ણન કરે છે કે આત્મા અકાયમ છે. અકાયમનો અર્થ છે અશરીર. શું છે? અશરીર. એટલે કે શરીરથી રહિત છે. આત્મા શરીરથી રહિત છે. મળો તમને પાઠ? શરીરથી રહિત છે. અશરીર, અકાયમનો અર્થ છે અશરીર, એટલે શરીરથી રહિત છે. તો સજ્જનો, શરીર શબ્દનો પ્રયોગ થયો તો શરીર તો વેદાંતમાં 3 છે. કેટલા? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આ 3 શરીર છે.
તો આમાંથી અકાયમથી કયું શરીર ગ્રહણ કરવાનું, કયા શરીરનો નિષેધ કરે છે? તો જો ભાષ્યકાર લખે છે લિંગ શરીર વર્જિત. યદ્યપિ શરીર શબ્દનો પ્રસિદ્ધ અર્થ તો સ્થૂલ શરીર માટે થાય છે. શેના માટે? સ્થૂલ શરીરનો નિષેધ એમ કેવું જોઈએ. તો ભાષ્યકાર કહે છે કે અકાયમનો અર્થ છે અહીંયા લિંગ શરીરનું વર્જન કરે છે. શેનું? લિંગ શરીરનું. તો કેમ લિંગ શરીર, સ્થૂલ શરીર કેમ ન ગ્રહણ કર્યું? તો કહ્યું કે સ્થૂલ શરીરના નિષેધ માટે તો શ્રુતિ આગળ અવર્ણમ અને અસ્નાવિરમ બે શબ્દનો પ્રયોગ કરે જ છે. શ્રુતિ અવર્ણમ અને અસ્નાવિરમ. તો અવર્ણમ અને અસ્નાવિરમથી ત્યાં સ્થૂલ શરીરનો નિષેધ સમજવાનો છે. એટલે એકના એક શરીરનો બે વાર નિષેધ ન કરે. એટલે અકાયમ અને અવર્ણમ એ સ્નાયુ વ્રણ અને સ્નાયુ શેમાં હોય છે? સ્થૂળ શરીરમાં હોય છે. એટલે અવર્ણમ અને અસ્નાવિરમ, વ્રણ અને સ્નાયુનો નિષેધ જે છે એનાથી સ્થૂળ શરીરનો નિષેધ સમજવાનો. અને એટલે અહીંયા અકાયમથી લિંગ શરીરનું વર્જન ગણવાનું. એટલે ભાષ્યકારે અકાયમનો અર્થ કર્યો લિંગ શરીર વર્જિત ઇત્યર્થ. એટલે આ આત્મા લિંગ શરીરથી પણ રહિત છે, ભિન્ન છે. હવે આગળ જો બે વિશેષણ અવૃણમ અને અસ્નાવિરમ. અવ્રણમનો અર્થ છે અક્ષતમ, અર્થાત આત્મા જે છે એ ક્ષત વિક્ષત થી રહિત. એનો ક્ષત વિક્ષત અક્ષત છે, ખંડિત નથી, ક્ષતિથી રહિત છે. પછી અસ્નાવિરમ છે. અસ્નાવિરમ અને સ્નાયુ શિરાથી રહિત છે. તો સ્નાયુ અને આ ક્ષતિ એ સ્થૂળ શરીરનો ધર્મ છે. એટલે એનો નિષેધ કરે છે અક્ષતથી. એટલે કે આત્માની અંદર ક્ષતિ નથી થતી. સજ્જનો, સ્થૂળ શરીરની અંદર ક્ષતિ થવી એટલે ઓપરેશન કરવામાં આવે તો અંદરથી દૂર કરી દેવામાં આવે તો શું કહેવાય? એને શરીરની ક્ષતિ કહેવાય. કોઈ અંગ કાઢી લેવામાં આવે તો એ શું કહેવાય? ક્ષતિ. તો એ ક્ષત શબ્દનો પ્રયોગ કોના માટે થાય છે? સ્થૂળ શરીરમાં થાય છે. એટલે અવર્ણમનો અર્થ કરો અક્ષતમ, એટલે ક્ષતિથી આ આત્મા રહિત છે. એટલે સ્થૂળ શરીરનો પ્રતિષેધ સમજવાનો છે. અને અસ્નાવિરમનો અર્થ જો, અસ્નાવિરમ એટલે સ્નાવાહ શિરાહ યસ્મિન ન વિદ્યન્તે ઇતિ અસ્નાવિરમ. કે શબ્દમાં જે સ્નાવાહ પદ જે અનુભવાય છે ને, એ સ્નાવાહ શબ્દથી અભિપ્રાય છે શિરાહ. શું છે? શિરાહ. એટલે કે સ્નાયુ, એટલે આપણા શરીરની અંદર રહેલી શિરાઓ. એ શિરાઓ યસ્મિન ન વિદ્યતે, જેની અંદર નથી.
યસ્મિન ન વિદ્યંતી ઇતિ અસ્નાવિરમ, એને કહેવામાં આવે છે અસ્નાવિરમ, એટલે આત્માની અંદર કોઈ શિરા નથી, એ સ્થૂળ શરીરનો ધર્મ છે. તો ભાષ્યકાર બંને વિશેષણનો અભિપ્રાય બતાવે. જો અવર્ણમ અસ્નાવિરમ ઇતિ આભ્યામ સ્થૂલ શરીર પ્રતિષેધ. ભાષ્યકાર આ બંને વિશેષણોનો અભિપ્રાય કહે છે. શ્રુતિએ બે વિશેષણોનો પ્રયોગ કર્યો, અવર્ણમ અને અસ્નાવિરમ. આ બંને વિશેષણથી ભગવતી શ્રુતિ કહે છે કે આ આત્મા સ્થૂળ શરીરથી રહિત છે. સ્થૂળ શરીરનો પ્રતિષેધ કર્યો આત્માનો. એટલે કહ્યું ને, ત્રણ દેહથી અળગો રે જે જીવન મુક્ત થવાને કાજે. એટલે ત્રણ દેહ તારા નથી, વેદાંતે જે કયા કથી. શિદને તુરાયો માથે રે પોપટ પ્યારા. તો આનો આધાર આ ઉપનિષદ છે. એટલે કહ્યું કે સ્થૂળ શરીર પ્રતિષેધ, સ્થૂળ શરીરનો પ્રતિષેધ સમજવાનો. અવર્ણમ અસ્નાવિરમ, આ બે વિશેષણથી વ્રણાદિ રાહિત્યની પ્રતીતિથી વ્રણાદિવાન જે સ્થૂળ દેહ છે એ સ્થૂળ દેહનો પ્રતિષેધ કર્યો. આ બંને વિશેષણથી સ્થૂળ શરીરનો વિષય. આભ્યામ અવર્ણમ અસ્નાવિરમ ઇતિ આભ્યામ વિશેષણાભ્યામ એવું જોડી દેવાનું, ત્યાં શેષ સમજવાનું. ત્યાં પંક્તિમાં અવર્ણમ અસ્નાવિરમ ઇતિ આભ્યામ વિશેષણાભ્યામ સ્થૂળ શરીર પ્રતિષેધ, ત્યાં શેષ સમજવાનું. સમજવા માટે ત્યાં શું માનવાનું? અવર્ણમ અને અસ્નાવિરમ ઇતિ આભ્યામ, આ બંને વિશેષણથી સ્થૂળ શરીરનો પ્રતિષેધ. આ સંસારની અંદર જેટલા શરીરો છે, જરાયુજ, આંડજ, ઉદ્ભીજ અને સ્વેદજ, તો ઘણા એવા શરીર છે જેની અંદર સ્નાયુ નથી હોતા. તો પછી સ્નાયુ શબ્દથી અહીંયા નિષેધ કરીને સ્થૂળ શરીરનો પ્રતિષેધ, એટલે એક વિશેષણથી સ્થૂળ શરીરનો પ્રતિષેધ સંભવ નથી. આ જે મચ્છર વગેરે છે યા કુણ વગેરે જે માથાની અંદર પડતા હોય છે, એમાં શીરા હતી. તો પછી શીરા શબ્દથી સ્થૂળ શરીરનો પ્રતિષેધ એવું કહેવા જોઈએ, તો પછી મચ્છર વગેરેના શરીરની અંદર એ ઘટે નહીં. એટલે અવર્ણમ અને અસ્નાવિરમ બંને વિશેષણ ગ્રહણ કરી લો તો બધા શરીરો ગ્રહણ થઈ જાય. એટલે શ્રુતિએ સ્થૂળ શરીરના પ્રતિષેધ માટે સજ્જનો આ બે વિશેષણોનો પ્રયોગ સજ્જનો એટલા માટે કર્યો, સ્થૂળ શરીરના પ્રતિષેધ. પછી જો આગળ એક વિશેષણ શુદ્ધમ, આ આત્મા શુદ્ધ છે. શુદ્ધનો અર્થ છે નિર્મલમ અવિદ્યામલ રહિતમ.
જો શુક્રમ શબ્દનો અર્થ કરતી વખતે ભાષ્યકારે શું અર્થ કર્યો તો? શુદ્ધમ કર્યો. તો ત્યાં શુદ્ધ થી અભિપ્રાય છે પ્રકાશ સ્વરૂપ. પ્રકાશમાં કોઈ મેલ હોય છે? નથી. અને અહીંયા શ્રુતિએ ખુદે જ્યારે આત્માના માટે શુદ્ધ વિશેષણનો પ્રયોગ કર્યો છે ત્યારે શુદ્ધ શબ્દનો અર્થ છે નિર્મલમ. યદ્યપિ નિર્મલમ છે, તો નિર્મલમ એટલે મળથી રહિત. તો સજ્જનો અહીંયા મળ થી શું ગ્રાહ્ય છે? અવિદ્યારૂપી મળ. બીજું અહીંયા શું મળ હોઈ શકે? અવિદ્યારૂપી મળ. અવિદ્યા મલ રહિતમ. શુદ્ધમ નો અર્થ છે નિર્મળ, અને નિર્મળ થી અભિપ્રાય છે અવિદ્યા મળથી આ આત્મા રહિત છે. કેવા મળથી? યદ્યપિ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો નિષેધ થયો, સ્થૂળ શરીરનો અને સૂક્ષ્મ બેવનો શ્રુતિએ નિષેધ કર્યો. અકાયમથી સૂક્ષ્મ શરીરનો નિષેધ કર્યો, અવર્ણમ અને અસ્નાવિરમથી સ્થૂળ શરીરનો નિષેધ કર્યો. પણ આ બંને પ્રકારના દેહથી રહિત હોવાથી અવિદ્યા મળ તો હજી બેઠેલો જ રહે છે આત્મામાં. એટલે શુદ્ધ શબ્દનો અર્થ છે અવિદ્યા મળથી રહિત, અને અવિદ્યા મળથી રહિતનો અર્થ છે અવિદ્યાનો અભાવ, એટલે કારણ શરીરનો પ્રતિષેધ સમજવાનો. શેનો? એટલે અવિદ્યામલ રહિતમ ઇતિ કારણ શરીર પ્રતિષેધ. એટલે શ્રુતિનો અભિપ્રાય છે શુદ્ધમ શબ્દ વિશેષણ પ્રયોગથી અભિપ્રાય છે કે આ આત્મા કારણ શરીરથી રહિત છે. શ્રુતિના અભિપ્રાયને બતાવવા વાળા ભગવાન ભાષ્યકાર કહે છે અવિદ્યામલ રહિતમ થી કહેવાનો અભિપ્રાય છે કારણ શરીરથી રહિત. કારણ શરીર કાને માટે કહેવામાં આવે છે? અવિદ્યાને જ ને. એટલે કારણ શરીરનો પ્રતિષેધ થઈ ગયો. એટલે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર થી આ આત્મા રહિત છે. સજ્જનો એવું કહે. પછી કેવો છે તો કહ્યું અપાપ વિદ્ધમ. આત્મા અપાપ વિદ્ધમ છે. પાપાદિથી એ ગ્રસ્ત નથી થતો. પાપાદિથી ગ્રસ્ત નથી થતો, અપાપ વિદ્ધમ છે. એટલે ધર્મ અધર્માદિ પાપ વર્જિતમ. ધર્મ અને અધર્મ આ બે પ્રકારના જે પાપ છે એ પાપથી આત્મા વર્જિત છે, એટલે કે રહિત છે. સજ્જનો, તો ભાષ્યકારે અહીંયા ધર્મ અધર્મ આદિ પાપથી વર્જિત છે, તો પાપ શબ્દનો પ્રયોગ ભાષ્યકારે ધર્મ અને અધર્મ બંને માટે કર્યો. વાક્યથી એવું પ્રતીત થાય છે ને, ધર્મ અને અધર્મ પાપથી વર્જિત છે. તો સજ્જનો, ધર્મને માટે પાપ શબ્દનો પ્રયોગ જે છે થાય, અહીંયા ધર્મને માટે તો બરાબર છે, પણ અહીંયા ધર્મના માટે પણ પાપ શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે ભાષ્યકારે? તો ભાઈ જો ધર્મ જે છે ને, જે વ્યક્તિ ધર્માચરણ કરે છે એને પણ ધર્મના ફળ માટે જન્માદિની પ્રાપ્તિ તો થાય જ છે. લોકાંતર ગમન તો એને કરવાનું રહ્યું જ ને. તો જન્માદિ એ અનર્થ છે કે અર્થ છે? પ્રયોજન છે, અનર્થ છે. એટલે જન્માદિ અનર્થ હેતુત્વ અવિશેષાત. જન્માદિ અનર્થ જે છે એ તો બેયમાં સરખો જ, પુણ્ય પાપમાં. એટલે ધર્મને માટે પણ પાપ શબ્દનો વ્યપદેશ જે છે એ સમજવો જોઈએ. એટલે આત્મા ધર્મ ધર્માદિ પાપ વગેરેથી વર્જિત છે. તો સજ્જનો, પૂર્વાર્ધમાં આવેલા જે બધા પદો છે
એનું વ્યાખ્યાન થઈ ગયું. આ આત્માના લક્ષણોથી આત્માના નિરુપાધિક અને પારમાર્થિક સ્વરૂપનું વર્ણન થયું. હવે અહીંયા એક બીજી ટેકનિકલી વાત કરે છે ભાષ્યકાર, કે છે શુક્રમ ઇત્યાદિની વચાંસી પુલ્લિંગત્વેન પરિણેયાની. અહીંયા સજ્જનો સપર્યગાત એ પછી શુક્રમ, અકાયમ, અવૃણમ, અસ્નાવિરમ, શુદ્ધમ, અપાપ વિદ્ધમ એવા વિશેષણો જોવા મળે છે. તો સપર્યગાત જે છે એ પુલ્લિંગ વિશેષણ છે. કેવું છે? પુલ્લિંગ રૂપથી આત્માનો વિશેષણ પ્રયોગ કરો. પછી શુક્રમ, અકાયમ ઇત્યાદિ એમાં પુલ્લિંગનો પ્રયોગ ન કરે, પણ નપુંસક લિંગનો પ્રયોગ કરે. તો પછી વાક્ય રચના માટે ભાષ્યકાર શું કહે છે કે સપર્યગાતમાં પુલ્લિંગનો પ્રયોગ છે એટલે શુક્રમ ઇત્યાદિ જે વિશેષણો છે એને પણ પુલ્લિંગમાં એને પરિવર્તિત કરી દેવા જોઈએ. પુલ્લિંગત્વેન પરિણેયાની એને પણ પુલ્લિંગના રૂપમાં જ સમજવાના છે. ભાઈ છંદની અંદર લિંગનો જે છે એ કોઈ બાદ હોતો નથી. શા માટે એનો પુલ્લિંગમાં બદલી લેવા જોઈએ? તો કયું? સપર્યગાત ઇતિ ઉપક્રમ્ય કવિ મનીષી ઇત્યાદિના પુલ્લિંગત્વેન ઉપસંહારાત. તો પ્રારંભ પુલ્લિંગ વિશેષણોથી કર્યો અને ઉપસંહાર પણ પુલ્લિંગ વિશેષણથી કરે છે. તો વચ્ચેના જે છે એ વિશેષણોને પણ પુલ્લિંગ જ સમજવા જોઈએ. સમજવાનું? આ ટેકનિકલી વાત કરી છે. તો સજ્જનો, આ રીતે આપણે આ 8મા શ્લોકના પૂર્વાર્ધનો ભાષ્યનો વિચાર કર્યો. ઉત્તરાર્ધની વાત છે ભગવત કૃપાથી આગળ વિચારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.